જે મંદિરમાં લાખો ભક્તો પોતાની શ્રદ્ધાથી દાન કરે છે, એ જ મંદિરમાં આ દાનની રકમ પર કોઈ લાલચી વ્યક્તિની નજર પડી જાય તો અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાન ચોરીએ આખા દેશને હચમચાવી દીધો છે. આ ખાલી દાનની ચોરી નથી, પરંતુ હજારો ભક્તોના આસ્થાની ચોરી છે. ચાલો જાણીએ શું છે વિવાદ અયોધ્યાના ટ્રસ્ટીઓ અને વકીલો વચ્ચે, અને શું કર્યું ચંપત રાયે. નમસ્કાર મિત્રો, ન્યૂઝ ખીડામાં તમારું સ્વાગત છે. તાજેતરમાં અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીનો ખુલાસો થયો છે. મામલો ગંભીર જણાતા SIT એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન CCTV ફૂટેજમાંથી શંકાસ્પદ કાળી બેગ મળી આવી છે. પોલીસે અત્યાર સુધી 80 લાખ જેટલા રોકડની જપ્તી કરી છે અને 8 આરોપીઓને જેલ હવાલે કર્યા છે. આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાઈ હતી કે આ ચોરીમાં ટ્રસ્ટ પણ સામેલ છે. આ અફવાઓ બાદ રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે ખુલાસો કર્યો હતો કે આ ચોરી કોઈ બહારના વ્યક્તિએ નહીં, પરંતુ ટ્રસ્ટે જ પકડી છે. ટ્રસ્ટના આંતરિક ઓડિટ દરમિયાન આ ચોરી પકડાઈ છે અને ટ્રસ્ટે જ આની સામે FIR દાખલ કરી છે. હવે અહીંથી વિવાદની શરૂઆત થાય છે. આ કેસ ફૈઝાબાદમાં ચાલી રહ્યો છે. તો ફૈઝાબાદ બાર એસોસિએશને મળીને એવો નિર્ણય લીધો છે કે જો આ ચોરીમાં કોઈ પણ આરોપી તરફથી કોઈ પણ વકીલ કેસ લડશે તો તેને 5 લાખનો દંડ થશે. આ ખબર બાદ VHP એટલે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ આલોક કુમારે આ બોયકોટ ગેરકાનૂની ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું, સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર કોઈપણ ગુનેગારને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. આ કેસ ઉપર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક શબ્દોમાં નિંદા કરી છે. તેણે નિંદા કરતાં કહ્યું છે કોઈ પણ દોષીને છોડવામાં આવશે નહીં, પણ તેની સાથે તેણે તે પણ કહ્યું છે કે આ કેસના લીધે રામ મંદિરની પવિત્રતા ઉપર આપણે શંકા કરવી જોઈએ નહીં. મિત્રો, દાન પેટીમાં પડતી દરેક નોટો એ એક અતૂટ વિશ્વાસ હોય છે. ભક્તો પોતાના શ્રદ્ધાથી આ દાન કરી રહ્યા હોય છે. હવે આ ગેરનીતિ બહુ મોટા સવાલો ઊભા કરે છે. શું હવે એ સમય આવી ગયો છે કે તમામ મોટા ધાર્મિક સ્થળોએ કેશ નહીં પરંતુ ડિજિટલ કરન્સીથી દાન સ્વીકારવામાં આવે? અને શું બધી જ જગ્યાએ રિયલ ટાઈમ પબ્લિક ઓડિટ લાગુ કરવી જોઈએ? આ કેસ હવે કોર્ટના ચુકાદાને આધીન છે. ત્યાં સુધી કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ કરવો નહીં. અને તમારો શું મત છે કે ડિજિટલ દાનની પ્રક્રિયા ચાલુ કરવી જોઈએ? કમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય ગરવી ગુજરાત, જય હિન્દ.